સુરતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। ઉત્તરાયણ વિસ્તારમાં 16 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની છે। શાળાએથી ઘરે જતી વખતે રત્ન કલાકાર સંદીપ ગોટીએ વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકત કરી હોવાનો આરોપ છે। ઘટનાની જાણ વિદ્યાર્થીનીએ પરિવારને કરતા માતાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપી સંદીપ ગોટીની ધરપકડ કરી છે। રિપોર્ટર ભાવિક પટેલ, સુરત સમાચાર ડાયરી સાથે। ગંજા વિસ્તારમાં તારીખ 5 માર્ચ 2026ના રોજ બપોરના સમયે સ્કૂલેથી પાછી ફરતી એક વિદ્યાર્થીની સાથે અજાણ્યા મોટરસાયકલ ચાલક દ્વારા છેડતી થયેલ હોવાની ઘટનાની પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી। ઘટનાની જાણ થતાં જ એફઆઈઆર દાખલ કરી આરોપીની ઓળખ અને તેની શોધખોળ માટે પોલીસની ટીમો કામે લાગી છે। હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ટૂંક સમયમાં જ આરોપીની ઓળખ કરી લેવામાં આવેલી અને સમગ્ર ઘટના સંદીપ ગોટી નામનો 27 વર્ષીય ઇસમ આ બાબતમાં જોડાયેલ હોવાનું જાણવા મળેલું। તેની ધરપકડ કરી પૂછપરછ કરતા સમગ્ર બાબત તેના દ્વારા કરેલ હોવાની તેના દ્વારા જાણવામાં આવેલી।